ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે મિત્રો આપણે ઘરે જ છીએ અને સવારમાં હે નવું કામ ગોતી લીધું હે। જો ચારીકોર હાલે, વાં ભાભીમાં બાપુ બે ચોખ્ખું કરે છે અને અહીં હું કરું હું। જો આ વાઢિયું વાવવાનો પ્લાન છે, એટલે આ વાઢી આવ્યો તો વાઢિયું આવી રીતના જો આ લાકડીયું ચોખ્ખું કરવી પડે। લાકડીયું ચોખ્ખું કરી અને પછી જો આખું દેખાય ને, જરૂર દેખાડું, જોયા જો આખું દેખાય ને એ બધી ચોખ્ખી કરવી પડે, ટીકણી જ ઉગે। એટલે આપણે વાં ઓલો સનેડો હાકીને નહોતો આપણે કર્યું રાયપલું હતું, ત્યાં હવે સેટ વારો આવ્યો છે। હવે આપણે ફ્રી થઈ અને આ ગદમ પીએ છે તે થોડું પાણી વધે છે તે ચા કરી જાય થોડાક, એટલે અહીંયા આ વાઢીયું ચુમાહું આવે ને તારા મહિનો દીમાં 4 વાગે જેવું થઈ જાય, એટલે પછી ચુમાહામાં કદાચ ગદમ ના હાલે, હળી જાય થળિયાને, તો આ કામ આવે વાઢ્યું। એટલે એ પ્લાન આજ કર્યો છે, સવારના પોરમાં કામ ઉપાડી લીધું છે। એટલે એવું હાલે છે, બેઠા બેઠા જો આ બધું કાયદેસર ચોખ્ખું કરવું પડે, નકર ના ઉગે। આમાંય કુટારો તો ઘણો હોય, ચાંતા બાપુ નાખી લીધા છે સનેડેથી, ખાલી આ એમાં રાખી અને ધૂળ વારતી જવાની ને પછી પાઈ દેવાનું છે। એટલે એ કંઈ ઉપાધિ નથી, પણ આ ચોખ્ખું કરવામાં ટક એક નીહરી જાય। 2 ચા કરવાના હોય ને તો એ ને આ કેટલી વાર કુઈસી મરવું પડે। એટલે આ અટાણે વાઢી આવ્યો હું, હવે કેટલા ચા થાય જોવાય। બાપુ તો એમ જ કે આમાં એક જ ચા ભરાશે, તો કેટલા ભરાય શું થાય। હજી જો અહીં ચોખ્ખું કરવાનું એટલું પડ્યું, વાં પડ્યું છે, એટલે કહ્યું ને લગભગ કલાક થયા મંડાણા, અહીં હજી જો એટલું થયું, આટલું ખોટ્યું થયું। એટલે આ કુટારાવાળું કામ છે, વાવવું એટલે એ બધું કરવું પડે, એટલે તો કાયદેસર ઉગે, નકર વરી ઉગે પાખું ઉગીએ તો વરી રામણ થાય। એટલે ધીરે ધીરે બધું કાયદેસર કરીને વાવીને તો એક ઉગી જાય। એટલે એને હાટું કુઈસી મરી ને આપણે કાર્તિક ને ચેતન ને એ આવ્યા છે, બેઠા છે અહીં ટાઢે છે, અહીં કેરી ઉપરથી ખરે છે, તોલામાં ક્યાંક આવે નહીં તો સારું, નકર વળી લાગીએ। એટલે એવું બધું હાલે છે। હાલો તો તમે આગળ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગમાં નવા હોવ સબસ્ક્રાઈબ કરતા જાજો। જય શ્રી કૃષ્ણ, જય પિક્ચરમાં કેમ છો બધા? મજામાં જશો? અમે તો મજામાં હું। જો આજ આપણે થોડું ઘણું કંઈક કામ કર્યું હતું, બહુ કળતર જેવું થતું, સાંજે તાવ આવી ગયો તો આપણે એક ગોળી પી લીધી, કળતર જેવું થતું હતું, મોડા ઉઠાતા। પછી આપણે બાપુએ બીજે ત્રણેય તો થઈને વાઢીને છે ને તે કહેવાય ચોખ્ખું કર્યું, અને પછી આ વટાણ દેખાતા, પછી આપણે 1-2 કેરી ખાધી મોરી, આપણે ફ્રેશ થઈ ગયા છે। અને વાગે તો હવે છે ને 11:15 જેવું થાય છે, પણ આપણે છે ને અહીંયા રોખરીમાં છે ને બિયાણ પડ્યું હતું, આ બધું છે ને આમ નીચે પડ્યું હતું ને જેમને તેમ, તે આપણે જો આવું બધું નીચે કચરો નીકળ્યો છે, તે આપણે છે ને કચરો સાફ કરી લઈને પોતું કરી દઈએ। અને મમ્મી બનાવે રસોઈ, મમ્મી રસોઈ બનાવે ને તો હું કચરો કોક કરી લઉં, એવું હા। હાલો તો પછી આગળ મળી। જો મિત્રો બધા કપાઈને બાપુએ કમ્પ્લીટ કરી દીધી, જો ઢગલો કરી દીધો હે। હવે આપણે છે ને ડાયરેક્ટમાં ચામાં નાખી અને ધૂળ વાળતી જવી અને લેવલ કરતું જવું, લેવલ, અને પછી છે ને બૂરી નાખવાનું અને મૂકવાનું, પછી માથે ધૂળ ચડાવવાની, પછી માથે પાણી વાળવાનું। એટલે એવી બધી પ્રોસેસ કરવાની છે। જોવાય હવે અટાણે હવે 11:30 વાગવા આવ્યા, હવે તડકો બહુ થઈ ગયો છે। રૂંઢાનો વિચાર કરી હે કે રૂંઢે વાવી જાય, પણ હવે શું પ્લાન થયો એ હરખું કંઈ નક્કી નથી કર્યો। અને ભાઈ જાય છે અટાણે ફેરામાં 11:30 વાગે, અને વાં જો દાયરો બેઠો છે, અને મારી મમ્મી છે ને એ રસોઈ કરે છે, પેલી રસોઈ છે ને કરે છે, પેલું આ શું કરો છો? આપણે મરચાં વઘાર નાખી, હા અમારે જો રસોઈ કરવાની ચાલુ કરી છે, આપણે હવાનું કામ કરીને પોરો ખાઈ લીધો, પાછું રસોઈ કરવાની ચાલુ કરી। મિર્ચી સુધાર રહે, મરચી સુધારી, લોટ બાંધ લીધો, બરોબર, રોટલી કરવાની, રોટલી કરવી તાવડી તપે છે। અને આ જો કેરીની તો બાપુ જો કેરી ખોરે, જો ખોટ દો એટલે આપણે રસ બનાવી નાખીએ। હા મિત્રો, હવે કેરી રસ અમારે કાયમ હવે, એટલે આપણે
હવે રોટલા ને રોટલી હવે આખી બહુ ઉપર ગાડી જવા દે. આગળ ફૂલે ફૂલ ગાડી જવા દે છે મારી મમ્મી અને ગાયો ઘા રસોઈ કરી નાખીએ. અડધી કલાકમાં તો આપણે કરીને તૈયાર કરીને જમાડી દેવા. हाँ जो अटाण मिर्च सुधारने का काम चल रहा है. હા અને આંગળી બે ત્રણ દુખે હો. आंगरी मित्रों है ना जो जीवारा શું કહેવાય જીવારા ઉપડ્યા હાવ બે જીવારા ઉપડા હે મિત્રો. બે ત્રણ માં કેમ એટલે આમાં એક હાથી ને તે તૂટા જ રાખે છે. સાચો ને હાવ. મને તો કેવી કઢડા હે કઈ ખબર જ નથી. ખબર નથી. આ અંગૂઠો પાકે હે આ બધા એમ કલર કરી દીધો મારી મમ્મી. આ આંગળી પાકી મારી મમ્મી બધા એમ કલર કરી દીધો. કોઈ પાસે રડવા જેવાય આપણા કરમ હોય તો આપણે જ ભોગવવું પડે નિમક કઈ દુઃખ કરાય નહીં. એટલે એવું હાલે છે ને આપણે જો અટા સુધી કરતા હતા ઓલું સુધારતા હતા અંગોઠો દુખી આવ્યો. હું એમાં કાંટા જેવું હોય ને એટલે હવે અંગોઠો દુખી આવ્યો. હવે મૂકી દીધું. હવે હું કાપી આવ્યો હતો ને બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે વળી વાવી લઈ પછી વળી ગઠિયા એ પાછા વળી લઈ આવી. એટલે એવી રીતના વાવતા જાઉં પાતા જાઉં અને વાવતા જાઉં પાતા જાઉં. એટલે એવું છે. મરચા પૂછી લઈ આવ્યા ને હો. મરચા તીખીના બહુ છે. મારા બાપુ જો કેરી ખોરે છે. આવી રીતના મિત્રો કેરી ખોરવાની હોય. આ આપણે ઘરના આંબાની કેરી બધી મીઠી ઓહો કાચી હતી ત્યાં ગાજર જેવી હતી તો પાકે ત્યાં તો મીઠી જોઈને જો રસ બને ઓહો કાંટો રેડિયા જેવો મોજ આવી જાય ને એવો રસ બને એવું બધું છે. હાલો તો તમે કેરી હોય તો ખાજો. અમે તો કાયમ ખાઈ જ છે. બરાબર હાલો લઈ જાજો. જો આ કોઈ આજુબાજુ મહું જોતા હો કેરી જોતી હોય તો લઈ જાજો. આપણે ફરલ પડી જોઈ કાયમ. હવે તો ઓછી છે. હવે ઓછી પડવા માંડી. પહેલે તો બવરીની હતી. હાલો તો હવે બપોરા કરી લઈને ઘડીકમાં પોરો ખાઈ લઈ પાછી વારી રૂંઢાનું કામ ઉપાડ્યું પાછું. 5:45 જેવું થાય છે અને ઘરનું કામ બીજું થઈ ગયું હે. મમ્મી હે ને ભેહુંને પાઈ હું હે ટાંકો વિસરતી હતી તે લાઇટ વાગી મૂકી દીધું. અને હું ને પપ્પા બપોરમાં છે ને કાતરા કરતા હતા ને વઢિયાને એ બે છે ને વાવી છે. ત્યાં જઈને તમને બતાવું. 2 ટબ જેટલું વાવી છે. તમે દાટી દીધા હોય કદાચ. આપણે લેવા આવ્યા હા જો એક ટબ ભરી પછી વાવી મમ્મી જો મારી બેહુને નવરાવે છે. મમ્મી તમારા હાવ કે હા એવું હાલે છે. જો અડધા માહિંદા થઈ ગયા ને અડધા પડ્યા ને એવું બાકી છે. અને જો રામહી મામા બાપુ ને બધા છે ને વાવતા હતા ને ઊભા છે. અમારે વાઈટ જોઈને ઊભા છે. હું જાઉં જો આવી ત્યાં કંઈક ચામાં વાવી છે વાઢ્યું. આગળ થોડુંક વાવી દીધું હે. જો એ દાટી દીધું હે. અને જો અહીંયા બાકી છે મારે વાવવાનું છે એટલું. અને જો બાપુ આગળ વાવે છે પછી છે ને પગથી થોડી વાર દેવાની હે ઉગે તે કેવું ઉગે ખબર નહીં. આપણે ભગવાનને ભરાય વાવી દઈએ. મેં જો અમને લાઈનમાં મૂકી દીધી કાતરી. હાલો જો હે ને વાઢી ચોપાઈ ગયું હતું ને પછી છે ને રસોઈની વાર હતી. આપણે બાપુ બે છે ને ગદમ વાઢવા આવ્યા. મેં તો હજી થોડાક જ વાઢ્યા. હું તો આંગળે જ આવી હું ગદમ વાઢવા. અને બાપુ જો આટલો ક્યારે વાઢ્યો છે ગદમનો. આપણે ગદમ એ મસ્તીની થઈ ગઈ છે. ત્રીજો વાઢ છે લગભગ ગદમમાં એવું છે. રસોઈની ઘણી વાર છે. આપણે રસોઈ કરીએ તો એટલે વાર છે. બનાવશું અને કા ભાત વઘાર બનાવશું. બનાવવું છે બનાવીએ ખબર નહીં. અને મમ્મીમાં વાંચતા વારે એ ઘરે કરતા હતા ધીરે ધીરે રસોઈ ઘણી વાર હાલો તો આપણે ગદમ વાળીને આવતા ને ઘેર અને રસોઈ બનાવીને હે રસોડામાં દેખાતા હવે મિક્સર સંભાળી લીધું હે. આપણે જો એક કુકરમાં હે ને વઘારેલા ભાત મૂકી દીધા હે. અહીંયા આપણે હે ને ગુવારનું શાક બનાવવું. જો આપણે ગુવારે હે ને વીણીને મૂકી દીધો હે એવું હે. સગડીએ તપવા મૂકી દીધા પછી રોટલા બનાવવાના હે. સાંજ પડી ગયા આપણે. ગાઈસ જો આપણે ઘરે આવી ગયા હે. લોડો રાખવા ગયા હતા. ઘરે આવી ગયા હે ને આવી અને ડાયરેક્ટ ખાવા જ બેસી ગયા હે. ખાવાનું ખાયરું હે બધું મારી મમ્મી ભાભી
નિંદરમાં હોય એવું લાગે છે. ભાત કર્યા યે મિત્રો જય લે વાહ ભાઈ વાહ. શાક કેવાનું કર્યું જેવું ભાત કર્યા હે ગુવારની સબ્જી બનાવી છે. ઓહો મોજ આવી જવાની છે મિત્રો. સબ્જી હા હા આમાં આથણા છે આથણા છે પછી છાશ છે દહીં છે મસાલો છે મસાલો જીમરી મસાલો ઓલો કેરીનો રસ કેરીનો રસ છે બપોરનો. જો મરચાં આમાં મરચાં છે. ઓહો ખાવાનું તો બોરીનું છે દેખાય બરોબર. એટલે એવું બધું છે. હવે ખાઈ પી અને આપણે કાયમ ને અડ્ડે વયા જઈએ તાર ખાવો ને? જતા હોઈએ. હાલો મિત્રો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી. વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ